આ ત્રણ સંસાર બરાબર સમજી લેશો તો 100% આ સંસાર પ્રત્યે નિર્વેદ થશે. સંબંધોનો સંસાર. બે ભાઈ નાના હતા, એકબીજાની સાથે પ્રેમથી રમી શકતા હતા. એ જ મોટા થયા પછી પૈસાના કારણે આમને સામને આવે છે કે નથી આવતા? તમને ખબર, નાના હોય ને બે છોકરા ચોપાટી પર રમતા હોય, પોતાના ઘર બનાવે. આ મારું ઘર, આ તારું ઘર, આ મારું ઘર, અને એમાં ઓલા લાત મારીને એનું ઘર પાડી નાખ્યું. એ મારું ઘર કેમ પાડી નાખ્યું? લડે બરાબર. ત્યાં બેવની મમ્મી આવે એને લેવા. સૂર્યાસ્ત થવા આવ્યો, અંધારું થઈ ગયું હોય, ચલો ચલો ઘરે ચલો, અને એમાં બેવ લડતા હોય. એ લડતા હોય ને જ્યાં મમ્મીને જુએ એટલે પોતે જ પોતાના ઘરને લાત મારી અને માની આંગળી પકડી લે. પણ માં જોઈ ગઈ હોય કે તારા દીકરાએ મારા દીકરાના ઘરને લાત મારીશ, પાડી નાખ્યું. હવે આખા રસ્તામાં ઓલા બે એકબીજા સાથે રમત કરતા હોય અને ઓલી બે એકબીજાની સાથે બાયો ચડાવે. ઇટ ઇઝ યોર સંસાર. આજ છે કે બીજું કાંઈ? પૂછો આ બહેનોને. ઘણી વાર તમે તમારા સંતાનોને કીધું છે આંટીના ઘરે જવાનું નહીં? કીધું છે કે નહીં? તમારે અણબનાવ થયો છે એટલે એ ઝેરના બીજ તમારા સંતાનોમાં શા માટે રોપો છો? કોરી પાટી છે, શા માટે એ પાટીમાં ખોટું ચિત્રામણ કરો છો? તમે ઝઘડા કરો તો એવી રીતે કરો કે તમારા સંતાનને ખબર ન પડે. ન કરો એમ તો મારાથી કહી શકાય એમ જ નથી. કર્યા વગર તમે રહેવાના જ નથી. ઉલટાનું આજે જો રક્ષાબંધન હશે ને બેવ બધા ભેગા થયા છે ને ત્યારે જ હિસાબ કરે બધા. તમે મંગળ પ્રસંગોને અપમંગળ કરી રહ્યા છો. મેં એકવાર કીધું તું ખબર છે, લગ્નની પત્રિકા લખવા બેસો ત્યારે કોને કોને લખો? શાંતિથી જવાબ આપો, ઉતાવળ નથી. આજે રક્ષાબંધન, આજે હોલિડેઝ. કોને કોને લખો? ચોખ્ખું બોલો ને ભાઈ, એક વાક્યમાં જ કહી દો બધું. જેણે જેણે આપણને એના પ્રસંગમાં ઇન્વિટેશન આપ્યું. આટલામાં બધું આવી ગયું કે નહીં? પેલા ભાઈઓને લખે ને પછી બહેનોને લખે. આવી બધી શું માંડો તમે? મને ઉલ્લુ બનાવો છો. મેં ભલે કોઈને લખી નથી પણ મને અક્કલ છે બધી. કરો છો કે નહીં? ઓલાનું નામ આવે એને ક્યાં એના પ્રસંગમાં આપણને બોલાય બધા પતી જ. આ વિચાર પણ અપમંગળ કહેવાય કે ના કહેવાય? જે પ્રસંગને તમે મંગળ ગણો છો એ પ્રસંગમાં તમે તમારી જાતે અપમંગળ ઊભું કરો છો અને પછી આખી જિંદગી એ દીકરા વહુની કેવી છે? અપમંગળ ભરેલી થાય. સંબંધોનો સંસાર. હકીકતમાં તમને કહું, ઉંમરથી જે મોટો હોય એ મોટો નથી, ઉદારતાથી જે મોટો છે એ તમારા ઘરમાં મોટો છે.